હનુમાનજીનું અડધું શરીર પથ્થર કેમ બની ગયું? આ રહસ્ય જાણીને ચોંકી જશો. રામ સેતુ બનાવતી વખતે હનુમાનજી સાથે બની હતી એક એવી ઘટના જેનું રહસ્ય આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકે છે. કલ્પના કરો, સમુદ્રની વચ્ચે હજારો વાનરો પથ્થરો નાખી રહ્યા છે. દરેક પથ્થર પર માત્ર એક જ નામ લખાઈ રહ્યું છે, શ્રી રામ. પણ એ સમયે હનુમાનજી કંઈક એવું કરવા જઈ રહ્યા હતા જેની કોઈને કલ્પના પણ નહોતી. તેમણે એક વિશાળ પર્વત તરફ જોયું અને અચાનક તેમની નજર ગોવર્ધન પર્વત પર પડી. હનુમાનજીના મનમાં વિચાર આવ્યો, જો આ પર્વત પણ રામ સેતુમાં જોડાઈ જાય તો સેતુ વધુ મજબૂત બની શકે. પરંતુ જેવા હનુમાનજી ગોવર્ધન પર્વતને સ્પર્શ કરવા આગળ વધ્યા, ત્યાં કંઈક અદ્ભુત બન્યું. તેમનો હાથ પર્વતને અડ્યો અને હનુમાનજીનું શરીર અચાનક ભારે થવા લાગ્યું. તેમણે નીચે જોયું અને જે દ્રશ્ય દેખાયું તે જોઈને તેઓ પણ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા. શરીરનો એક ભાગ જાણે પથ્થર બની રહ્યો હતો. પણ સવાલ એ હતો, આવું કેમ થયું? શું ગોવર્ધન પર્વતમાં કોઈ દિવ્ય શક્તિ હતી કે પછી આ કોઈ શાપ હતો? હનુમાનજી પાછળ હટ્યા, પણ આશ્ચર્ય, તેમના પગ જમીન પરથી ઉઠતા જ નહોતા. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને ત્યાં જ રોકી રહી હોય. વાનર સેનાએ આ દ્રશ્ય જોયું અને આખું કામ થંભી ગયું. બધાની નજર માત્ર હનુમાનજી પર હતી. હનુમાનજીએ આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, શ્રી રામ. અને ત્યાર પછી જે થયું તે આ આખી કથાનું સૌથી મોટું રહસ્ય છે. કહેવાય છે કે તે ક્ષણે ગોવર્ધન પર્વતમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો. પ્રકાશ સીધો આકાશ તરફ ગયો અને હનુમાનજીને એક દિવ્ય સંદેશ મળ્યો. સંદેશ એવો હતો કે આ પર્વત રામના કાર્ય માટે જ બન્યો છે, પરંતુ તેનો સમય હજી આવ્યો નથી. હનુમાનજીને વાત સમજાઈ નહીં. તેમણે પૂછ્યું, જો પર્વત શ્રીરામના કાર્ય માટે છે તો આજે તેનો ઉપયોગ કેમ નહીં? કહેવાય છે કે ભગવાન શ્રીરામે હનુમાનજીને સમજાવ્યું, આ પર્વતની મારી સાથેની સેવા હજુ અધૂરી છે. હનુમાનજી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ત્યારે તે શ્રી કૃષ્ણનો જન્મ પણ થયો નહોતો. તો ભગવાન શ્રીરામ ભવિષ્યની કઈ વાત કરી રહ્યા હતા? આ સવાલનો જવાબ દ્વાપર યુગમાં મળવાનો હતો. સમય પસાર થયો, ત્રેતાયુગ પૂરો થયો અને દ્વાપર યુગ આવ્યો. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ધારણ કર્યો અને ત્યારે જાણે હજારો વર્ષ પહેલા થયેલી હનુમાનજીની ઘટના પાછળનું રહસ્ય ખુલ્યું. જે પર્વત રામ સેતુમાં સેવા આપવા માંગતો હતો, તે જ પર્વત આગળ જઈને શ્રી કૃષ્ણની દિવ્ય લીલાનો ભાગ બન્યો. પરંતુ કથાનો સૌથી ચોંકાવનારો ભાગ હજુ બાકી છે. કહેવાય છે કે હનુમાનજીને ત્યારે સમજાયું કે ભગવાનની લીલા સમયથી બંધાયેલી નથી. જે સેવા આજે અધૂરી લાગે તે કદાચ આવનારા યુગ માટે સાચવી રાખવામાં આવી હોય, અને કદાચ એટલા માટે જ ગોવર્ધન પર્વતને રામ સેતુમાં સ્થાન મળ્યું નહીં, કારણ કે તેની રાહમાં એક બીજી દિવ્ય લીલા પહેલેથી જ લખાઈ ચૂકી હતી. આ કથામાંથી એક વાત ચોક્કસ સમજાય છે, ભગવાનના કાર્યમાં ક્યારે, કોની અને કેવી રીતે સેવા લેવાશે એ મનુષ્ય નક્કી કરી શકતો નથી, કારણ કે ભગવાનની લીલા ત્યાંથી શરૂ થાય છે જ્યાં આપણી સમજ પૂરી થઈ જાય છે. બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રી કૃષ્ણ. આવા રહસ્યમય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. જય શ્રી રામ.